સવારના 6 વાગી ગયેલા છે. નર્મદે હર ને પેકિંગ થઈ ગયેલું છે, રેડી થઈ ગયેલા છે. તો હવે અમુક લોકોની પૂજા ચાલે છે આ બાજુ. અમે લોકો રેડી થઈ ગયેલા છે. તો હવે અમે લોકો એક ગાયત્રી મંદિર છે, તે ગાયત્રી મંદિર અહીંથી લગભગ કંઈ 7.5-8 કિલોમીટર છે. તે મંદિરે અમારે પહોંચવાનું છે. તો ત્યાં જવાની તૈયારી કરીએ. આપણે જેવા ઊભા થવું ને એટલે હીરા આપણી પછાડી જવાના છે. તો નીકળી ગયા હવે અમે આશ્રમથી. હેમંતભાઈ આવજો, બાય બાય. નર્મદે હર. હવે થોડુંક એમ લાગે છે કે આપણે કયો કે સુલપાની જંગલની એન્ટ્રી થઈ ગયેલી છે. કેમ કે હવે પહાડો મોટા મોટા દેખાવાનું ચાલુ થઈ ગયેલું છે બગલમાં. નર્મદે હર. ટોપી નર્મદે હર. પહાડ કાપીને રસ્તો બનાવે છે. જો આટલો ભાગ કાપેલો છે, ત્યાર પછી આ રોડ બનાવેલો ને આ બાજુ હજુ નીચો ભાગ છે. ચાલીને હમણાં થોડુંક ચાલીને આવ્યા અને ચાની સેવા આવી ગયા ભાઈ, દુકાનવાળા ભાઈ. ચા પીધું ને થોડીક વાર બેઠા અને પછી હવે અહીંથી નીકળશું. હા. ધુમ્મસ વધારે છે ને એના હિસાબે થોડુંક દેખાવામાં અઘરું છે. બાકી આમ રિયલ જોઉં ને તો બહુ જ મસ્ત નજારો છે. હાલ હવે એકદમ જંગલવાળો વિસ્તાર ચાલુ થઈ ગયો ને ગામ પટી ગયા. આ બાજુ અહીં મોટું પહાડ છે, આ બાજુ ખાઈ ને વચ્ચે આ રસ્તો કઈ એમ જાય ને જાય. એ અગાડી એક આશ્રમ છે 4 કિલોમીટર પર. નર્મદે હા. ના એવું નહીં, મંદિર થોડુંક અંદર હતું ને એટલે પછી ત્યાંથી પાછું બસ સ્ટેન્ડ દેખાય એટલે બસ સ્ટેન્ડ પર આવતા રહીએ. બરાબર.
ને લેવા તમારે ફ્રૂટ ના જમરૂક તો આશ્રમ પર આવી ગયા અમે લોકો જસ્ટ બિલકુલ આંગણવાડીની બાજુમાં છે આશ્રમ. હજુ થોડુંક કામ ચાલે છે, થોડુંક કમ્પ્લીટ થઈ ગયેલું તો હવે આશ્રમ પર જઈ થોડીક વાર વિશ્રામ કરી. તો આશ્રમ પર આવી સુવિધા છે, કામ ચાલે છે તો ને બિલકુલ પહાડની બાજુમાં. તો કાલ સવારના મૈયાના દર્શન નહોતા થયેલા, આજે દર્શન થઈ ગયા બપોરે ને રોડ પણ હવે ખતમ થઈ ગયો ને કાચો રસ્તો હવે ચાલુ. હવે નિશાનો મારેલા આવશે ને ના હજુ પાકો રસ્તો બતાવે જ છે. પૂછી લેવું છે કોઈને? આવો કંઈ નજારો હતો ને હવે પાછું અમને એમ હતું કે આ કાચા રોડેથી એમ જવાનું હતું, પણ ત્યાંથી આ બાજુ જવાનું હતું પાક્કા રોડ પર. અમને ચઢીને આવ્યા તો એકદમ ખડી ચરાઈ હતી, એકદમ એટલે એકદમ ઊભી ચરાઈ. ને ત્યારબાદ આવો રસ્તો આવ્યો બે વચ્ચે પહાડ કાપીને, એક પહાડને બે ભાગ કરીને રસ્તો બનાવ્યો છે. આ કોઈ મંદિર બનાવેલું છે એ ઘરે જે હો હવે ચાલો તરવાનું. હા આવી ગયા. આમાં બહુ થાકી જવાય ચર ઉતર એકદમ ઉતર આવી ગઈ ને પેલું એકદમ ચરાઈ હતી. એટલું સરસ મજાનું ચિત્ર કરેલું છે આદિવાસી દ્વારા. નહીં છે ટાટિયા મામા વિલ જે હો પ્રાથમિક શાળા છે. પાછો એકદમ મસ્ત નજારો આવી ગયો. હા મેં મોબાઈલમાં તમને બતાવું એટલું બધું તમને ધ્યાન નહીં આવતું હોય, પણ તમે એમ રિયલથી જોઉં ને એ ગાડી ઊભા રહીને, વાહ શું નજારો છે. પુલ પરથી થોડેક આવીને રોડ પટી ગયો, ત્યારબાદ હવે આ કાચો રસ્તો, હવે કાચો જ રસ્તો જોવામાં આવશે અમને. એટલે હંબે પહાડ દેખાય તે ચડવાનું છે. ચડવાનું ઉતરવાનું બસ લગાતાર કંઈ એક દિવસ આમ જ જવાના છે અમારે. તો જોઈએ હવે 2 દિવસ કેવા જાય કેવા નહીં. આ દિવસ તો સારો ગયેલો જ ને માતાજી કરીને બીજા બધા દિવસ પણ સારા જ જાય. અમે ત્યાં રોક બેસવાનું હતા પણ ત્યાં પવન નહોતો આવતો. આ જે રસ્તા પર ચાલીએ છીએ અમે લોકો, આ રસ્તા પર મહારાજ
નેટવર્ક જ નહીં. નો નેટવર્ક આવું બતાવી દીધું ફોનમાં. આજુબાજુ પર જંગલ ને ઝીરો નેટવર્ક, પણ સુકન દુનિયાભરનું છે એ ગાડી. સુકૂન અને શાંતિ, પણ નેટવર્ક નહીં એ ગાડી. પહાડો જોઈને એક ગીત યાદ આવે મને કે હુસન પહાડો કા હો સાહિબા, હુસન પહાડો કા. ઓહો, મહારાષ્ટ્ર. તો કઈ આવું જીવન છે આ બાજુ. સરસ મજાનું નેટવર્ક ફોનમાં 1% નહીં. એરો આવી ગયેલો છે, પણ સુકૂન વધારે છે. આ પહાડો ઊંચા ઊંચા, આ બાજુ પહાડો, વચ્ચે કોઈ નદી છે. નર્મદા તો નહીં જ, પણ કોઈ બીજી નદી છે. આવો રસ્તો આવે ભાઈ લોકો, જોઈ લે. આ બાજુ ખાય, આ બાજુ ડુંગર. સજ્જે એમ તેમ થયા તો સીધા નીચે સીતારામ. ખબર નહીં કોણ જાણે કેટલા પહાડો કાપી 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 કાપીને હવે આવી ગયેલા છે ડાયરેક્ટ મૈયાના કિનારે. તો અહીંથી નાવડીમાં બેસીને અમારે પેલી બાજુ જવાનું છે. આ છે નાવડી. એનું ભાડું થાય ખબર નહીં કેટલું ભાડું લે, કેટલું નહીં જોઈએ. અરે જો મૈયા લાજ રાખે, જો મૈયા લાજ. જય હો માઈ નર્મદિયો, માઈ કી જય હો નર્મદે. જય હો મૈયા. ભાગ્યશાળી છે કાઠો મળ્યો, બાકી છે ને આમ આગળ કાઠો જ નથી મળતો. રોડાયેલા જઈને वो अपनी जगह कर